આજનો શનિવાર અને મેષ રાશિ માટે આજનો દિવસ આપણે જોઈએ. ચેન્જનું કાર્ડ આવ્યું છે, જે બહુ જ પોઝિટિવ કાર્ડ છે. ચેન્જ એટલે કે બદલાવ. આજના દિવસમાં ઘણા બધા બદલાવ તમને જોવા મળશે. એ આજુબાજુમાં હોઈ શકે અને તમારી અંદરના પણ હોઈ શકે. અને આ બદલાવ જરૂરી નથી કે તમને સારા લાગે, પણ સારા માટે જ હોવાના છે. એટલે બદલાવ સાથે બદલાવવું જરૂરી છે આજના દિવસમાં. વૃષભ રાશિનો આજનો દિવસ જોઈએ, જે આવ્યું છે લવર્સ કાર્ડ. બહુ જ સરસ બ્યુટીફુલ કાર્ડ છે વૃષભ રાશિ માટે. લવર્સ એટલે કે પ્રેમીઓ, અને આજનો દિવસ બહુ જ પ્રેમાળ જશે. તમારી એનર્જી પણ બહુ જ પ્રેમાળ રહેવાની છે, અને બની શકે કે તમે આજે આજના દિવસમાં કોઈકની સાથે કનેક્ટ થાઓ અને કંઈક શેર કરો, જેનાથી તમને અને એ વ્યક્તિને પણ ફાયદો થઈ શકે છે. મિથુન રાશિનો આજનો દિવસ જોઈએ, જે આવ્યું છે માઇન્ડ. બની શકે કે આજે ક્યાંક તમે મેન્ટલી ડિસ્ટર્બ થાવ, નેગેટિવ થાવ, કેમ કે માઇન્ડ કાર્ડ બતાવે છે કે આજનો દિવસ થોડો ક્યાંક નેગેટિવ જઈ શકે છે, અને એના માટે તમારે તમારી નેગેટિવિટી જે પણ હોય એ શેર કરવી જરૂરી છે. કેમ કે માઇઝર કાર્ડ એટલે કે શેર કરવું જરૂરી છે. આ ગાઈડન્સ કાર્ડ છે કે તમારી આસપાસ જે પણ કંઈ લોકો છે જે તમને સપોર્ટ કરે છે, એમની સાથે શેર કરી દો અને તમારું બધી જ નેગેટિવિટી જતી રહેશે. આગળની રાશિ જોઈએ કર્ક. કર્ક રાશિ માટે આવ્યું છે ધ ફૂલ. ધ ફૂલ બહુ જ સરસ કાર્ડ છે, જે બતાવે છે કે આજે કંઈક નવું ચાલુ થશે. એ તમારી અંદરની જર્ની હોય અથવા તો બહાર કંઈક હોઈ શકે છે. ધ ફૂલ બતાવે છે કે આજના દિવસમાં તમારે પોતાના ઇન્ટ્યુશન પર ધ્યાન રાખીને આગળ વધવાનું છે. લોકો શું કહે છે એના પર ધ્યાન નથી રાખવાનું, અને આજના દિવસમાં તમે ઘણું બધું નવું પ્લાન કરી શકો છો. આગળની રાશિ સિંહ રાશિ માટે આજનો શનિવાર જોઈએ. એક્સપિરિયન્સિંગ. નવા અનુભવ આજના દિવસમાં થઈ શકે છે, અને એનાથી તમને આગળ ફાયદો થશે, નવું શીખવા મળશે. અને આજના દિવસમાં તમે જેટલા અનુભવો કરો છો એ તમારા માટે સારું જ રહેવાનું છે. કન્યા રાશિ આજની જોઈએ, જે આવ્યું છે ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ. એટલે કે તમારો આજનો દિવસ તમારા ભૂતકાળમાં પસાર થવાનો છે. એટલે ભૂતકાળમાં જે પણ કંઈ તમારી સાથે થયું છે એને પકડીને રાખવું. અને એનું ગાઈડન્સ કાર્ડ છે ઇન્ટિગ્રેશન. અને ઇન્ટિગ્રેશન એટલે કે આજના દિવસમાં એટલે જ તમારે ભૂતકાળ અને વર્તમાનમાં બેલેન્સ કરવાનું છે. વધારે પડતું ભૂતકાળમાં જવાથી કોઈ ફાયદો નહીં થાય આજના દિવસમાં. આગળની રાશિ તુલા. તુલા રાશિનો આજનો દિવસ જોઈએ સપરેશન. બની શકે કે આજે તમે ક્યાંક બંધાયેલા અનુભવ કરો. એ મેન્ટલી હોઈ શકે અને એનું રીઝન હોઈ શકે આજુબાજુની પરિસ્થિતિ. પણ એનું આપણે ગાઈડન્સ કાર્ડ જોઈએ, જે બતાવે છે કે આજના દિવસમાં કોમ્પ્રોમાઇઝ કરી લેવાનું. કોમ્પ્રોમાઇઝ એટલે કે જતું કરી દેવાનું. જરૂરી નથી કે હંમેશા જીતવું જ જરૂરી છે. તો આજના દિવસમાં જતું કરી દો તો ફાયદો થશે. વૃશ્ચિક રાશિ જોઈએ. વૃશ્ચિક રાશિ એડવેન્ચર કાર્ડ છે. એડવેન્ચર એટલે કે સાહસ કરવું. આજના દિવસમાં નવા સારા વિચાર આવી શકે છે, નવી આઈડિયાઝ આવી શકે છે, જેના પર કામ કરવાથી ફાયદો થશે. અને આ ફાઇનાન્શિયલી જોવા જઈએ તો ડેફિનેટલી આજના દિવસમાં તમે કંઈક નવું પ્લાન કરી શકો છો ફાઇનાન્શિયલી, એ બતાવે છે. ધન રાશિ આજની જોઈએ, જે આવ્યું છે સોર્સ એટલે કે ઉદ્ભવ સ્થાન. આજના દિવસમાં તમારી એનર્જી સરસ રહેશે, તમારી ઓરા સરસ રહેશે. સાથે આ કાર્ડ બતાવે છે કે આજે અલગ પ્રકારની તમારી એક્શન રહેવાની છે. પોઝિટિવ એક્શન તરફ તમે આગળ વધવાના છો, અને આજના દિવસમાં તમારી ઓરા પર થોડુંક વધારે કામ કરશો, મણિપુર ચક્ર પર કામ કરશો તો ફાયદો થશે. હવે જોઈએ મકર રાશિ. મકર રાશિનો આજનો શનિવાર સક્સેસ બતાવે છે. આજના દિવસમાં કંઈક એવું થવાનું છે જેમાં તમને સક્સેસ મળે. એ ભલે નાની સક્સેસ હોય, પણ સક્સેસનો આજનો દિવસ છે. કુંભ રાશિ જોઈએ આજની, જે બતાવ્યું છે ક્રિએટર. તમે તમારી લાઈફના ક્રિએટર છો. આજનો દિવસ તમારા હાથમાં છે અને બહુ જ પોઝિટિવ થવા જઈ રહ્યો છે. ખાલી તમારે પોતાની એક્શન પર ધ્યાન આપવાનું છે, અને તમારે જે પણ કંઈ કરવું હશે આજના દિવસમાં એ કરી જ શકશો. મીન રાશિ જોઈએ. ન્યૂ વિઝન બહુ જ પોઝિટિવ કાર્ડ છે. નવા માઇન્ડસેટમાંથી તમે આગળ વધવાના છો. જે પણ કંઈ જૂનું હશે એમાંથી તમે નવા માઇન્ડસેટ તરફ જવાના છો, નવી એનર્જી તરફ જવાના છો. કારણ કે ન્યૂ વિઝન નવા દ્રષ્ટિકોણની આ વાત છે કે દરેક આજની પરિસ્થિતિને નવી રીતે જોશો તો ઘણું બધું પોઝિટિવ તમને જોવા મળશે. બિલકુલ.